હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, એસવાય બીએસસી ફિઝિક્સ સેમ 3, યુનિટ 2, ચેપ્ટર 2, વિશેષ સાપેક્ષવાદ, પાર્ટ 4. લાસ્ટ લેક્ચરમાં પ્રકાશના તરંગોનું પ્રસરણ અને ઇથરનો ખ્યાલ સમજાવો અને માઇકલસન મોલને પ્રયોગનું વર્ણન કરો અને તેનું પરિણામ મેળવોનો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: આન્સાઇડનો વિશેષ સાપેક્ષવાદ એટલે સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી સમજાવો. આન્સર: માઇકલસન મોલે નામના વૈજ્ઞાનિકે માઇકલસન અને મોલેના પ્રયોગમાં પરિણામોનું નકારાત્મક અર્થઘટન કરવાના ફલસ્વરૂપે આન્સાઇડે હિંમતપૂર્વક જણાવ્યું એટલે કે માઇકલસન મોલેના પ્રયોગમાં એટલે કે તેનો પ્રયોગના ચોક્કસ પરિણામો મળ્યા હતા, એટલે કે નકારાત્મક પરિણામો મળ્યા હતા. તેના ફલસ્વરૂપે આન્સાઇડે હિંમતપૂર્વક જણાવ્યું કે ઇથરની પરિકલ્પના ખોટી છે, સાવ ખોટી છે. ઇથર નામની કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી નથી. આન્સાઇડે સૂચવ્યું કે બધી જ મૂળભૂત રાશિઓ એટલે કે અવકાશ, સમય, લંબાઈ, સમયાંતરાલ તથા દ્રવ્યમાન, આ બધી રાશિઓ નિરપેક્ષ શૂન્ય નથી એટલે કે ચોક્કસ નથી, પરંતુ સાપેક્ષ રાશિઓ છે. કોઈ સાપેક્ષ સંદર્ભમાં લેવામાં આવે છે અને કોઈ વસ્તુની ગતિને કે અન્ય ભૌતિક વસ્તુની સ્થિતિ એટલે ગતિની સાપેક્ષે ધ્યાન લેવાની બાબત એટલે કે કોઈ ગતિની સાપેક્ષે કોઈ ગતિના સંદર્ભમાં લેવામાં આવે છે. ઈસવીસન 1905માં આન્સાઇડે વસ્તુની ગતિના સંદર્ભમાં જડત્વીય સંદર્ભ ભૂમિકાઓની નિરપેક્ષમાં અભ્યાસ કરીને પોતાના વિશેષ સાપેક્ષવાદ રજૂ કર્યો. નિરપેક્ષ તાપમાને અભ્યાસ કરીને પોતાનો વિશેષ સાપેક્ષવાદ રજૂ કર્યો, જે નીચે પ્રમાણે બે મૂળભૂત પૂર્વધારણાઓ ફંડામેન્ટલ પોસ્ટુલેટલ પર આધારિત છે. એ બે મૂળભૂત પૂર્વધારણા પર આધારિત છે. પૂર્વધારણા 1 અને બીજી પૂર્વધારણા 2. પ્રથમ પૂર્વધારણા: ભૌતિક વિજ્ઞાનમાં એટલે ફિઝિક્સમાં નિયમોને એવા ગાણિતીય સમીકરણોમાં લખી શકાય કે જેમના સ્વરૂપે બે જડત્વીય સંદર્ભ ભૂમિકાઓમાં સમાન રહે છે, બંને સમાન રહે છે. એ સી ઇક્વલ ટુ સી ડેશ રહે, અવકાશ ઇક્વલ ટુ અવકાશ, કારણ કે બે સંદર્ભ ભૂમિકા સમાન રહે ત્યારે. અર્થાત એકબીજાની સાપેક્ષમાં અચળ વેગથી ગતિ કરતા સંદર્ભ ભૂમિકાઓમાં એટલે અચળ વેગી ગતિ કરતા પદાર્થોને સંદર્ભ ભૂમિકાઓમાં ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સના નિયમો રજૂ કરતા સમીકરણો ગાણિતીય સ્વરૂપે અસફળ રહે છે. સમીકરણ સાથે તેઓ બદલાતા નથી કે અસફળ રહે છે. બીજી પૂર્વધારણા: મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ દરેક દિશામાં દરેક અવઝર માટે તેમના ગતિ કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનોની ગતિથી સ્વતંત્ર છે. પ્રકાશની ગતિ ઉદ્ગમ સ્થાનથી ગતિથી સ્વતંત્ર છે. ગતિથી રીતે સ્વતંત્ર રીતે એક સમાન છે. એટલે કે પૂર્વધારણા એ મુક્ત અવકાશમાં ગતિ કરતા પ્રકાશની ઝડપ દરેક દિશામાં દરેક અવરોધ દ્વારા માટે તેની ગતિ કે પ્રકાશના ઉદ્ગમ સ્થાનની ગતિથી સ્વતંત્ર રીતે એક સમાન હશે કે ગતિની રીતે પણ એક સમાન થશે. બીજી પૂર્વધારણા એ પ્રકાશની ઝડપ એ અસફળ છે, પ્રકાશની ઝડપ સાથે અસફળ એટલે બદલાતી નથી તરીકે જાણીતી છે, જે અનુસાર તમામ ઝડપીય સંદર્ભ ભૂમિકાઓમાં પ્રકાશના વેગનું મૂલ્ય સી સમાન રહે છે. એટલે કે બીજી પૂર્વધારણામાં પ્રકાશના વેગનું મૂલ્ય સમાન રહે છે. કોઈપણ જાતના સંદેહ વગર સ્થાપિત થયું છે કે પ્રકાશના પ્રસરણમાં એટલે કે તેના વેગ પર પૃથ્વીની ગતિ પર કોઈ અસર થતી નથી. એટલે કે પ્રકાશના પ્રસરણ દરમિયાન પૃથ્વીની ગતિ પર કોઈ અસર થતી નથી.
એની કોઈ બદલા એટલે એના કારણે કોઈ બદલાતું પૃથ્વીની ગતિની ફરક એટલે કોઈ એમાં પરિભ્રમણનો કોઈ ફરક પડતો નથી. આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ એ મહત્તમ પ્રાપ્ય વેગ છે. એટલે આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ એટલે જે માધ્યમને વહેવાનો એટલે કે પ્રકાશના કિરણને વહેવાનો જે માધ્યમમાં તો વેગ સમાન પ્રાપ્ય થાય છે. એટલે આપેલ માધ્યમમાં પ્રકાશનો વેગ મહત્તમ પ્રાપ્ય વેગ છે. ગણિતશાસ્ત્રમાં જે દરજ્જો એટલે કે અનંત એટલે ગણિતશાસ્ત્રમાં જે ઇન્ફિનિટી ધરાવે છે તેવા મોભો પ્રકાશની ઝડપમાં એટલે ભૌતિક જ્ઞાનમાં ધરાવે છે. જેવું ગણિતશાસ્ત્રમાં અનંત એટલે કે કણો અવકાશની દિશામાં અનંત ગતિ કરતા હોય એટલે કોઈ ચોક્કસ ગતિ કરતા હોય એવો જ દરજ્જો ભૌતિક જ્ઞાનમાં ધરાવે છે. આન્સાઇડના આ સાપેક્ષવાદના વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ એ કારણે કહેવામાં આવે છે. આ વાદને આધારે મળતા પરિણામો અને તારણો માત્ર જડતીય સંદર્ભ ભૂમિકામાં જ સાચા છે. આ તારણો ફક્ત સંદર્ભ ભૂમિકામાં જ સાચા છે. અલબત્ત ઈસવીસન 1916માં આન્સાઇડે પ્રવેગિત સંદર્ભ ભૂમિકામાં ગતિની બાબતે વ્યાપકવાદ રજૂ કોના પ્રવેગિત સંદર્ભ ભૂમિકામાં ગતિને વ્યાપકવાદ તરીકે વિશેષ વ્યાપકવાદ એટલે કે પ્રવેગિત સંદર્ભ ભૂમિકામાં ગતિને વ્યાપક સાપેક્ષવાદ એટલે કે જર્નલ થિયરી ઓફ રિલેટિવિટી પણ રજૂ આપ્યો છે. એટલે કે વ્યાપક વ્યાદ આપ્યો એટલે કે જર્નલ થિયરી ઓફ રિલેટિવિટી પણ આપ્યો છે. નોંધ આન્સાઇને પોતાના મૃત્યુના સમયે લગભગ 1 વર્ષ પહેલાં 1954માં પોતાને સ્પષ્ટ કર્યું હતું કે પોતાના વિશિષ્ટ સાપેક્ષવાદ ઇલેક્ટ્રોડાયનેમિક્સ જ્ઞાનને આધારે વિકસાવ્યો હતો. મેક્સવેલે વિકસાવ્યો હતો અને માઇકલસન મોરેના પ્રયોગમાં નકારાત્મક પરિણામોને એ વિશેષ સાપેક્ષવાદને આવિષ્કારમાં મોભો મળ્યો નથી એટલે કે તો ચોક્કસ થતો નથી. ક્વેશ્ચન લોરેન્સ રૂપાંતર મેળવવું અને વ્યસ્ત રૂપાંતર માટે પ્રતિ રૂપાંતર મેળવવું. લોરેન્સ રૂપાંતરો મેળવો અને તેના વ્યસ્ત રૂપાંતરો મેળવવું એટલે કે પ્રતિ રૂપાંતર એટલે કે એના વિરુદ્ધમાં રૂપાંતર મેળવો. ક્વેશ્ચન જોઈ ગયા આપણે કે લોરેન્સ રૂપાંતર મેળવો અને વ્યસ્ત રૂપાંતર એટલે કે પ્રતિ રૂપાંતર મેળવો. આન્સર રોજિંદા જીવનમાં આપણે અનુભવ્યું કે વી સી એટલે કે પ્રકાશનો સાપેક્ષે વેગની સાપેક્ષ પ્રકાશનો વેગ વધારે છે. આ કિસ્સાઓમાં ગેલેન રૂપાંતર એ સારા એવા સંજોગાપાત માલુમ પડે છે. એટલે કે અવકાશમાં પ્રકાશનો વેગ વધારે હોય છે. અવકાશમાં પ્રકાશનો વેગની સાપેક્ષે પ્રકાશનો વેગ વધારે છે કારણ કે પૃથ્વીના સંદર્ભમાં પ્રકાશનો વેગ વધારે હોય છે. ત્યારે એટલે કે ગેલેન રૂપાંતરોમાં સારા એવા પ્રમાણમાં માલુમ એટલે કે એના પ્રયોગો દ્વારા માલુમ પડે છે. પરંતુ પ્રકાશના વેગની નજીકમાં એવું મૂલ્ય ઝડપથી ગતિ કરતા પદાર્થો માટેના કિસ્સામાં ગેલેન રૂપાંતરો વેગના સરવાળાને નિયમો ઓછા ઠરે છે. કે તે વેગના નિયમો એટલે કે વેગના સંદર્ભમાં નિયમો ખોટા ઠરે છે. એટલે કે નવા પ્રયોગના રૂપાંતરોની જરૂરિયાતો ઊભી થાય છે. નવા પ્રયોગો કરવા માટે જરૂરિયાત ઊભી થાય છે જે વિશેષ સાપેક્ષવાદને આધારે મેળવી શકાય છે. એટલે વિશેષ સાપેક્ષવાદને આધારે આપણે મેળવી શકીએ છીએ. જે લોરેન્સ રૂપાંતરો કહે છે તેને લોરેન્સ રૂપાંતર કહે છે. એટલે કે પરંતુ અવકાશમાં નજીકના મૂલ્યોમાં ઝડપથી ગતિ કરતા પ્રકાશના કિસ્સામાં ગેલેન રૂપાંતરો એટલે કે પ્રકાશના કિસ્સામાં ગેલેન રૂપાંતરો અને વેગનો સરવાળો ના નિયમો ખોટા થાય ત્યારે વેગના સરવાળાના નિયમો ખોટા થાય છે ખોટા પડે છે ત્યારે એટલે કે નવા પ્રકારના રૂપાંતરોની જરૂરિયાત નવા રૂપાંતરોની જરૂરિયાત થાય છે ત્યારે એક વિશેષ સાપેક્ષવાદને આધારે મેળવી શકાય છે.
તેને લોરેન્સ રૂપાંતરો તરીકે ઓળખવામાં આવે છે. આ રૂપાંતરો નીચે શરતો મુજબ સંતોષવા હોવા જોઈએ. નીચે શરતો પર આધાર રાખે છે. 1. રૂપાંતરો રેખીય એટલે કે લિનર હોવા જોઈએ, તો જ જડત્ય સંદર્ભ ભૂમિકામાં કોઈ એક ઘટનાથી બીજી ઘટના તરફ, એક ઘટનામાંથી બીજી ઘટના, જડત્ય સંદર્ભ, એક જડત્ય સંદર્ભ ભૂમિકાથી બીજી જડત્ય સંદર્ભ ભૂમિકા એક જ ઘટના તરીકે રૂપાંતરમાં આવે છે. એટલે કે રૂપાંતરો રેખીય એટલે કે લિનર એટલે કે એક જ લાઇનમાં હોવા જોઈએ. એટલે કે એક જ જડત્ય સંદર્ભ ભૂમિકા કોઈ એક બીજી જડત્ય સંદર્ભ ભૂમિકાના સંદર્ભમાં એ જ ઘટના તરીકે રૂપાંતર પામે છે. એટલે એક જ ઘટના રૂપાંતર પામે છે. એટલે કે આમાં શું કહેવામાં આવે છે કે એક જ ગતિ કરતા, એક જ લાઇનમાં ગતિ કરતા રૂપાંતરો એટલે કે વેગ એક દિશામાં જશે ને પ્રકાશનો વેગ એક દિશામાં જશે ને પ્રકાશનો વેગ એ જ દિશામાં છે. એટલે કે પૃથ્વીનો વેગ આ દિશામાં જશે ને એ જ દિશામાં પ્રકાશનો વેગ થશે. પ્રકાશનો વેગ જશે એટલે કે એક જ દિશામાં પૃથ્વીનો વેગ અને પ્રકાશનો વેગ જવો જોઈએ. 2. પ્રકાશની ઝડપની સરખામણી કરતાં ઘણી ઓછી ઝડપ એટલે v<c ના કિસ્સામાં લક્ષના રૂપાંતરો ગેલિલિયન રૂપાંતરોને આધારે માહિતી મળે છે. દેખો અહીંયા આપણને આકૃતિ આપેલી છે XYZ. અહીંયા સ્થિર અવસ્થા છે, અહીંયા ગતિ કરશે એટલે S' મળશે. અહીંયા શું થશે? અહીંયા ગતિના કારણે દેખો વેગ અને વેગના કારણે આપણને દેખો P1 બિંદુ અહીંયા મળશે. એટલે x1 x2 દેખો x1 y1 t1 ના કારણે x' y' z' t મળશે. y' અહીંયા z' અને એ શું મળશે? P2. એટલે આપણને શું મળશે? અહીંયા દેખો x2 y2 એટલે કે અહીંયા દેખો બે કણ છે. આ વેગ એ પૃથ્વીનો વેગ અને આ પ્રકાશનો વેગ. અહીંયા x2 y2 z2 t2 ના કારણે આપણને x'2 y'2 z'2 અને t'2 મળે છે. એટલે દેખો આ સ્થિર અવસ્થાને કારણે S' મળે છે. ગતિ એટલે દેખો સ્થિર અવસ્થાને કારણે ગતિ અવસ્થામાં આપણને આ મૂલ્યો મળશે. એટલે આ દિશામાં ગતિ કરશે એટલે આપણને દેખો x', y' અને z''માં પદાર્થો ગતિ કરશે એટલે આપણને વ્યસ્ત રૂપાંતર મળશે. આપણને વ્યસ્ત રૂપાંતર અને પ્રતિરૂપાંતર આના દ્વારા દેખો ગતિમાં સ્થિર અવસ્થાને કારણે ગતિ સ્થિર અવસ્થા અને કારણે આપણને S' ગતિમાં આપણને રૂપાંતરો, પ્રતિરૂપાંતરો, વ્યસ્ત રૂપાંતરો મળશે. આને કારણે આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે સ્થિર જડત્ય સંદર્ભ ભૂમિકામાં S ને સ્થિર છે. અવલોકનકારે લીધેલા માપમાં XYZ t એ Sની સાપેક્ષે સ્થિર અવસ્થામાં અચળ વેગી ગતિથી v વેગથી ગતિ કરતા જડત્ય ભૂમિકા S'. શેના કારણે મળશે? આપણને જડત્ય સંદર્ભ ભૂમિકાને S' મળે છે. S''માના અવલોકનકાર નોંધાયેલા માપનો એટલે કે x', y', z' એટલે કેના કારણે મળશે આપણને S' એટલે v વેગથી ગતિ કરતા આપણને શું મળશે? x', y', z' t મળશે. વચ્ચેનો સંબંધ એ રૂપાંતરણો મેળવી શકાય છે. શેના કારણે? જડત્ય અચળ વેગી S' સાપેક્ષે v વેગથી જડત્ય સંદર્ભ ભૂમિકા S' ને કારણે મેળવી શકાય છે. કયા? x', y', z' t મળી શકાય છે. અહીં x અક્ષ સાથે x''માં સ્થિર અવસ્થા છે જે OX અને OX' અને OY અને OY' તથા OZ અને OZ' પરસ્પર વ્યસ્ત એ પરસ્પર શું છે? સમાંતર છે. કયા સમાંતર છે? OX ને OX' સમાંતર છે, OY ને OY' સમાંતર છે અને OZ ને OZ' પરસ્પર સમાંતર છે. વળી t=t'=0 થશે કારણ કે t=t' એટલે શરૂઆતનો સમય અને જે સ્થિર સંદર્ભ ભૂમિકા વેગને કારણે આપણને જડત્ય સ્થિરના કારણે જડત્ય ભૂમિકાને કારણે S''માં શું મળ્યો? આપણને t' મળ્યો. એટલે કે t=t' સ્થિર અવસ્થા અને જડત્ય ભૂમિકા t' ની બંને શું થશે? સમાન =0 સમયે બંને યામાક્ષો ઉગમ બિંદુમાંથી
ઉગમ બિંદુ પર સંપાત થયેલા હોય છે, એટલે કે બંને આ યામાક્ષો એ ઉગમ બિંદુ પર સંપાત થશે. કોઈ ટી સમયે એસ ડેશ એટલે સંદર્ભ ભૂમિકામાં કાપેલું અંતર વીટી થશે. ત્યાં શું થશે? ત્યારે વીટી એટલે તેમાં વેગના કારણે ફેરફાર થશે. અવકાશમાં કોઈ બી બિંદુ પાસે કોઈ ભૌતિક ઘટના, ધ્યાન લઈએ આપણે, પી બિંદુ પાસે કોઈ ભૌતિક ઘટના એટલે આપણને ફેરફાર જોવા મળશે. હવે રૂપાંતરો રેખીય હોવા જોઈએ. રેખીય એટલે કે એક જ દિશામાં જતા હોવા જોઈએ. ત્યારે તે અંગેની જરૂરિયાત પ્રમાણે એક્સ અને એક્સ ડેશ વચ્ચેનું રૂપાંતર થવું જોઈએ. એટલે એક્સ અને એક્સ ડેશ બંને સમાન થવા જોઈએ. એટલે કે આપણને સમીકરણ મળશે. એટલે કે એક્સ ડેશ ઇક્વલ ટુ કે એક્સ માઇનસ વીટી સમીકરણ એક કહીશું. વાય અને ઝેડની અક્ષોની ગતિમાં થતી નથી. વાય ઝેડ અક્ષોમાં ગતિ સમાતા નથી. એટલે બંને એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. વાય અને ઝેડમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે વાય ડેશ ઇક્વલ ટુ વાય, ઝેડ ડેશ ઇક્વલ ટુ ઝેડ, એટલે સમીકરણ 2 અને 3 કહીશું આને. જો સાપેક્ષ ગતિમાં વેગની દિશા ઉલટાવીએ તો ત્યારે એક્સ ઇક્વલ ટુ એક્સ ડેશ પ્લસ વી ડેશ ટી સમીકરણ 4 કહીશું. સમીકરણ 1 અને 4 પરથી જણાવે છે કે બંને સંદર્ભ ભૂમિકામાં સમય સમાન નથી. બંનેમાં સમય 4માં સમય સમાન નથી. કારણ કે દેખો આમાં એક્સ માઇનસ ટી જેટલો ફેરફાર થાય છે અને એક્સ પ્લસ એક્સ ડેશ વી ડેશ જેટલો ફેરફાર થાય છે. બંને સમાન નથી. સમીકરણ 1માં એક્સ ડેશનું મૂલ્ય સમીકરણ 4માં મૂકતા, એટલે કે સમીકરણ 1ની કિંમત એક્સ ડેશમાં સમીકરણ 4માં મૂકતા એક્સ ઇક્વલ ટુ કે એક્સ માઇનસ વીટી વત્તા વી ડેશ વી ઇન્ટુ ટી ડેશ ઇક્વલ ટુ કે એક્સ માઇનસ ઇક્વલ ટુ કે કૌંસમાં કે એક્સ માઇનસ કે વીટી વત્તા વીટી. એટલે આવું થશે. હવે દેખો કાઉન્સ છૂટશે. આપણે શું કરવાનું? આ અંદર ગુણાશે અને આ અંદર ગુણાશે. કાઉન્સ છૂટશે. એટલે એક્સ ઇક્વલ ટુ કે સ્ક્વેર ઇન્ટુ એક્સ માઇનસ કે સ્ક્વેર વીટી પ્લસ વીટી, એટલે કાઉન્સ છૂટશે. એટલે એક્સ દેખો આ એક્સ આ બાજુ જશે એટલે માઇનસ થશે. એટલે એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ કે માઇનસ કે સ્ક્વેર વીટી વત્તા કે વીટી ટી ડેશ. એટલે આમાંથી શું કોમન નીકળશે? આમાંથી એક્સ કોમન નીકળશે. કાઉન્સમાં 1 માઇનસ કે સ્ક્વેર ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ કે સ્ક્વેર માઇનસ વીટી પ્લસ કે વી ઇન્ટુ ટી ડેશ. હવે આ ચિહ્ન માઇનસ એના આ બાજુ એટલે પ્લસ થશે. 1 માઇનસ કે સ્ક્વેર ઇન્ટુ એક્સ વત્તા વી સ્ક્વેર વીટી ઇક્વલ ટુ કે વીટી ટી ડેશ. હવે કે એટલે આ બાજુ હશે ને આ ચિહ્ન આ બાજુ આવશે. એટલે આ પદ આ બાજુ આવશે ને આ બાજુ આવશે. એટલે કે વીટી ટી ડેશ ઇક્વલ ટુ કે વીટી પ્લસ 1 માઇનસ કે સ્ક્વેર ઇન્ટુ એક્સ અથવા આના પરથી ટીને કરતા બનાવશે છે આ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. એટલે ટી ડેશ ઇક્વલ ટુ કે ટી પ્લસ એ શું થશે? અહીંયા કે સ્ક્વેર એટલે કે ઉડી જશે. એટલે અહીંયા કે ઉડી જશે એટલે કે હશે ઇન્ટુ વી ઉડી જશે એટલે એનું ટી વધશે. ઇક્વલ ટુ આવું થશે. દેખો ઇક્વલ ટુ ટી ડેશ ઇક્વલ ટુ કે ટી વત્તા 1 પ્લસ 1માં દેખો કે ટી ડેશ ઇક્વલ ટુ કે ટી વત્તા 1 માઇનસ કે સ્ક્વેર અપન કે વી ઇન્ટુ એક્સ. સમીકરણ નંબર 5 કહીશું આને. હવે ટી ઇક્વલ ટુ ટી0 ઇક્વલ ટુ ટી ડેશ ઇક્વલ ટુ 0 સમય જ્યારે ઓ અને ઓ ડેશ ઇક્વલ ટુ ટી ડેશ ઇક્વલ ટુ એટલે દરેકનું મૂલ્ય સમાન હોય ત્યારે ઓ અને ઓ ડેશ એકબીજાને પર સંપાત થશે. ત્યારે એકબીજાને પર સંપાત થશે. ઓ અને ઓ ડેશ એટલે ગોવિંદુ એકબીજા પર સંપાત થશે. તેના કારણે આપણને એક્સ ડેશ ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ અચળ થશે. આ પ્રકારના ઝબકાર ઉત્પન્ન થશે. એટલે કારણે પ્રકાશ ઉત્પન્ન થશે. એના કારણે શું થશે? પ્રકાશ ઉત્પન્ન થશે. બંને ભૂમિકાઓમાં પ્રકાશનો વેગ સી સમાન થશે. ત્યારે શું થશે? બંને ભૂમિકામાં પ્રકાશનો વેગ સમાન થશે. એટલે વિશિષ્ટ સાપેક્ષવાદની પ્રથમ તુલના એટલે કે બંને એટલે કે ઇક્વલ ટુ એ થશે ત્યારે આપણને પ્રથમ પૂર્ણ ધારા
પૂર્વ ધારણા મુજબ શરત મુજબ સમાન થશે. એસ ભૂમિકાઓમાં એક્સ ઇક્વલ ટુ સીટી થશે અને સમીકરણ કહીશું, કારણ કે શું થશે, ઓડેસ ઇક્વલ ઓડેસ ત્યારે એકબીજા પર સંપાદ થાય છે ત્યારે આપણને એક્સ ઇક્વલ ટુ આગળ પ્રકાશ ઉત્પન્ન થશે. આ કામ શું થશે, પ્રકાશ ઉત્પન્ન થશે. એટલે કે આ પ્રથમ પૂર્ણ ધારા મુજબ પ્રકાશનો વેગ સમાન થશે. પ્રથમ પૂર્ણ ધારા મુજબ પ્રકાશનો વેગ એટલે બંને ભૂમિકાઓમાં પ્રકાશનો વેગ પ્રથમ પૂર્વ ધારણા મુજબ સમાન થશે. એટલે કે વિશેષ સાપેક્ષવાદમાં પ્રથમ પૂર્ણ ધારણા મુજબ સમાન થાય છે ત્યારે એસ ભૂમિકા માટે એક્સ ઇક્વલ સીટી સમીકરણ 6 કહીશું. અને એસ ભૂમિકામાં એટલે કે એસ ભૂમિકામાં એક્સ ડેશ ઇક્વલ સીટી ડેશ સમીકરણ 7 કહીશું. સમીકરણ 1માં એક્સ ડેશને અનુરૂપ એક્સ ડેશનું મૂલ્ય સમીકરણ 5માંથી ટીની મૂલ્ય સમીકરણ 7માં મૂકતા એક્સ ડેશ ઇક્વલ સી ઇક્વલ ટી ડેશ એટલે શું કરવાનું, પહેલાં સમીકરણ 5 પરથી સમીકરણ 5માં સમીકરણ 1માં એક્સ ડેશનું મૂલ્ય મૂકી સમીકરણ 7માં મૂલ્ય મૂકતા. એટલે જો આ સમીકરણ 7 એમાં શું મૂકવાનું, સમીકરણ 5નું મૂલ્ય મૂકવાનું. એટલે એક્સ ડેશ ઇક્વલ ટુ સીટી ડેશ એટલે દેખો એક્સની કિંમત મૂકવાની અને ટી ડેશની કિંમત મૂકવાની. સમીકરણ 5 મળતી એક્સ ઇન્ટુ એક્સ માઇનસ બીટી ઇક્વલ ટુ સી કૌંસમાં ટીની કિંમત મૂકી એટલે કેટી વત્તા 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ એક્સ. હવે સી અંદર ગુણાશે સી કેટી વત્તા 1 દેખો 1 કૌંસમાં 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ સી એક્સ અને સમીકરણ 8 કહીશું. અને સમીકરણ 8 કહીશું. હવે સમીકરણ 8 પરથી કે એક્સ માઇનસ વીટી ઇક્વલ ટુ સી કેટી વત્તા 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ સી એક્સ. હવે આ ચિહ્ન શું થશે, હવે આપણે કાઉન્સ છોડીશું એટલે કે એક્સ માઇનસ કે વીટી ઇક્વલ ટુ કે સીટી વત્તા 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ સી એક્સ. હવે દેખો આ ચિહ્ન દેખો એ શું થશે, કેવી દેખો કેવી આ ચિહ્ન આ બાજુ આવશે એટલે આ ચિહ્ન આ બાજુ જશે અને આ ચિહ્ન આ બાજુ જશે એટલે માઇનસવાળું પ્લસ થઈ જશે. આ માઇનસવાળું આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે અને આ ચિહ્ન આ બાજુ એટલે માઇનસ થશે. ઇક્વલ ટુ દેખો કે એક્સ માઇનસ 1 માઇનસ દેખો 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ સી એક્સ વત્તા સી ઇન્ટુ કે ટી વત્તા વીટી. દેખો કારણ કે અહીંયા ટી છે અને અહીંયા ટી છે એટલે આ ચિહ્ન આ બાજુ જશે એટલે પ્લસ થઈ, આ બાજુ માઇનસ એટલે વાળું પ્લસ થઈ જશે અને આ અહીંયા સી અહીંયા એક્સ એટલે આ બાજુ અહીંયા એક્સ એટલે આ બાજુ માઇનસ પ્લસનું માઇનસ થશે. એટલે દેખો આ લખી શકાય, દેખો કે એક્સ માઇનસ 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ સી એક્સ ઇક્વલ ટુ દેખો કે સી ટી પ્લસ કે વી ટી. એટલે આમાંથી કોમન નીકળશે બે પદમાં. દેખો અહીંયાથી એક્સ કોમન નીકળશે અને અહીંયાથી દેખો ટી કોમન નીકળી શકે એટલે પણ આપણે દેખો અહીંયા દેખો કરતા બનાવવાનું આપણે એમને રાખીશું. એટલે દેખો કે માઇનસ 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ સી ઇન્ટુ એક્સ કોમન નીકળે ઇક્વલ ટુ કે સી ટી ઇન્ટુ વત્તા કે વી ટી. પછી એક્સને કરતા બનાવીશું. એક્સને કરતા બનાવીશું શું થશે, આ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે આ પદ, આ ગુણાકારમાંથી અહીંયા છેદમાં જશે. દેખો એક્સ ઇક્વલ ટુ અને પછી ટી કોમન કીધા આમાંથી ટી કોમન કાઢ્યા એમાંથી ટી કોમન નીકળશે. આમાં શું કોમન નીકળશે, આ બેમાંથી દેખો આ ટી કોમન નીકળશે. એક્સ ઇક્વલ ટુ ટી અપન ટી ઇન્ટુ સી ટી વત્તા કેવી અપન કે માઇનસ 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ સી. હવે ઇક્વલ દેખો ઇન્ટુ આમાંથી દેખો સીટીને આપણે દેખો સી વડે અહીંયા દેખો સીટી દેખો ઇક્વલ ટુ સીટી સી ઉપર ગુણાશે એટલે કે પ્લસ સી એટલે સી વડે ભાગશો આ પદને, કારણ કે દેખો અહીંયા સી છે એટલે સી વડે ભાગશું આ પદને સી વડે ભાગશો એટલે દેખો આવું થશે સીટી કે વત્તા વી ભાગ્યા સી ઇન્ટુ ટી. એટલે કારણ કે દેખો ટી કોમન કાઢે સીટી વડે ભાગ્યા એટલે કે કારણ કે દેખો કે ઇન્ટુ 1 માઇનસ કારણ કે અહીંયા સી છે ને એટલે દેખો સી અહીંયા ગુણાશે એટલે દેખો એટલે ઇક્વલ ટુ સીટી કે પ્લસ વી ભાગ્યા સી ઇન્ટુ કે માઇનસ 1 માઇનસ કે સ્ક્વેર પણ કેવી ઇન્ટુ સી.
હવે બંને છેદમાં કે વડે ભાગતા, અંશ છેદમાં કે વડે ભાગતા એટલે દેખો CT ઇક્વલ ટુ 1+1+1+1/c 1/1 માઇનસ 1/k² -1 ઇન્ટુ c ઇન્ટુ v. અને સમીકરણ નંબર 9 કહીશું. અને સમીકરણ નંબર 9 કહીશું. હવે સમીકરણ 9 અને 6 અને 9 પરથી એક્સનું મૂલ્ય સમાન થાય છે. એટલે કે 1+ સમીકરણ 6 અને 9 પરથી એક્સનું મૂલ્ય શું થશે? સમાન થશે. એટલે બંને સરખા આવશે. એટલે 1 + 1/c 1/1/v/c અપન 1 માઇનસ 1/k² -1 ઇન્ટુ c/v ઇક્વલ ટુ 1. હવે દેખો આ ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં જશે. એટલે 1+1+v/c ઇક્વલ ટુ 1 માઇનસ 1/k² -1 ઇન્ટુ c/v. દેખો આ બાજુ 1 1 ઉડી જશે, અહીંયા 1 1 ઉડી જશે. v/c ઇક્વલ ટુ માઇનસ 1/k² -1 c/v. એટલે આમાં દેખો આ ગુણાકારમાંથી અહીંયા આવશે ભાગાકારમાં. આ શું છે? ગુણાકારમાંથી દેખો અંશછેદ ઉલટાઈ જશે. એટલે v ઇન્ટુ c આ અહીંયા આ બાજુ આવશે. એટલે શું થશે? c ભાગ્યા v ભાગ્યા c થશે. અહીંયા શું થશે? c ભાગ્યા v તો અહીંયા શું થશે? c v ભાગ્યા c થશે. એટલે v ભાગ્યા c ઇન્ટુ v ભાગ્યા c ઇક્વલ ટુ 1 માઇનસ 1/k² માઇનસ 1/k² વત્તા 1. એટલે શું થશે? v² ઇન્ટુ c². v ઇન્ટુ c v ભાગ્યા c ઇન્ટુ v ભાગ્યા c એટલે v²/c² ઇક્વલ 1 માઇનસ 1/k² થશે. હવે દેખો એટલે 1 દેખો આ ચિહ્ન આ બાજુ જશે, માઇનસ આ બાજુ શું થશે? પ્લસ થશે. અને આ બાજુ આવશે માઇનસ થશે. આ ચિહ્ન આ બાજુ આવશે એટલે માઇનસ હશે. અને આ પ્લસ વાળું આ માઇનસ વાળું આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. એટલે 1/k² ઇક્વલ 1 માઇનસ v²/c². શું છે આનું? હવે કીધું આ શું અહીંયા સ્ક્વેર એટલે આ બાજુ શું થશે? વર્ગમૂળ થશે. આ બાજુ વર્ગમૂળ થશે. એટલે વર્ગમૂળમાં 1 માઇનસ v²c². એટલે 1/k ઇક્વલ વર્ગમૂળમાં 1 માઇનસ v²/c². એટલે આપણે વર્ગમૂળ દૂર કરીશું. એટલે આપણે આ દેખો શું છે? આ 1/k એટલે આપણે કેમાં કે લાવવા માટે શું થશે? આ પદ દૂર થઈ જશે. એટલે શું થશે? આપણે આને શું 1/k એટલે આપણે કે લાવશું શું થશે? આ છેદમાં જશે એટલે 1 થઈ જશે. એટલે k ઇક્વલ ટુ 1 વર્ગમૂળમાં 1 માઇનસ v²/c² થશે. k ઇક્વલ ટુ 1 માઇનસ 1 k ઇક્વલ ટુ 1 વર્ગમૂળમાં 1 માઇનસ વર્ગમૂળમાં 1 વર્ગમૂળમાં 1 માઇનસ v²/c² થશે. એટલે આપણે સમીકરણ 10 કહીશું. અને સમીકરણ 10 કહીશું. હવે સમીકરણ 10 પરથી k નું મૂલ્ય સમીકરણ 1 તથા સમીકરણ 5 મૂકતા આપણને લોરેન્સના રૂપાંતરો મળે છે. એટલે x' ઇક્વલ vx માઇનસ vt અપન વર્ગમૂળમાં k માઇનસ v²/c². ત્યારે y ઇક્વલ ટુ y' ઇક્વલ y મળશે, z' ઇક્વલ z મળશે. અને t' ઇક્વલ ટુ t માઇનસ vx અપન c² વર્ગમૂળમાં 1 માઇનસ v²/c². એટલે આ શું બતાવે છે? આ વ્યસ્ત રૂપાંતરો સમીકરણ અને 11 કહીશું. અને સમીકરણ 11 કહીશું. એટલે આમ લોરેન્સ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય વાદને આધારે સંદર્ભ ભૂમિકામાં મેળવેલા તેથી લોરેન્સ રૂપાંતરો ઓળખાય છે. આપણે હવે શું લોરેન્સ રૂપાંતરો પરથી વ્યસ્ત રૂપાંતરો મેળવી શકીએ. મેળવી શકાય છે. અહીં આપણે સાપેક્ષવાદને આધારે વ્યસ્ત રૂપાંતરો મેળવી શકીએ છીએ. તેમને આપણે સાપેક્ષવાદના રૂપાંતરો પણ કહીએ છીએ. જો માપ s' સંદર્ભ ભૂમિકા ના કારણે s''ને કારણે આપણને s' મળે છે, ત્યારે વાસ્તવમાં આ બદલાય તો v ઇક્વલ માઇનસ v થશે. sને કારણે શું મળશે? s' મળે છે. શું થશે? v ઇક્વલ માઇનસ v થશે. ત્યારે x અને x' ની અદલાબદલી કરતા x'ની અદલાબદલી કરતા આપણને વ્યસ્ત રૂપાંતરો મળે છે. એટલે x ઇક્વલ ટુ x' પ્લસ v' અપન વર્ગમૂળમાં 1 માઇનસ v²/c². y ઇક્વલ ટુ y' મળશે, z ઇક્વલ z'. આપણે શું કરે? x અને x' ની અદલાબદલી કરી એટલે આપણને વ્યસ્ત રૂપાંતરો મળશે. t ઇક્વલ ટુ t' માઇનસ v'(x અપન c²) વર્ગમૂળમાં અપન 1 માઇનસ વર્ગમૂળમાં v²/c². એ આપણને સમીકરણ 12 મળશે. એટલે આપણે વ્યસ્ત રૂપાંતરો મેળવી શકીએ કે x અને x'ની અદલાબદલી કરતાં આપણને વ્યસ્ત લોરેન્સ રૂપાંતરો મળે છે. એ આપણે v' એ સાબિત કરી શકીએ.
લોરેન્સ રૂપાંતરો ગેલેલિયન રૂપાંતરો કહી શકીએ છીએ.